અને હું ગૌરવ લઉં કે આહિર સમાજને આવી તર છે, જેટલું દૂધ હારું એટલી તર જાડી. હે, દૂધ તો તમે છો, આ તમે કઈક ઉકળ્યા છો, તમે કઈક ચિંતા કરી છે, અને પછી દૂધ ગરમ થયું છે અને એ ઠર્યું છે, એ ત્યારે એની ગુણવત્તા ટેજ ઉપર આવી છે. આ બધું ગૌરવ તમારું, તમારું ગૌરવ તમારી સામે બેઠું છે મારા બાપ. એનું મને ખૂબ ખૂબ અભિમાન છે, એનું મને ગૌરવ છે. ઉત્તમ સમાજ એને જ કહેવાય કે એના સમાજનો વડીલ કહી દે કે આમ જ કરવાનું, અને એ વડીલના માર્ગદર્શન ઉપર આખો સમાજ હાલે. એ ભગવાન કૃષ્ણએ કીધું કે એ ઉત્તમ સમાજ છે. જય માતાજી. વસંત પંચમીનો માયાભાઈનો પ્રોગ્રામ છે, જે સમૂહ લગ્નમાં ઉત્તમ સમાજનું ઉદાહરણ આપ્યું, ને કે કોઈ સમાજના આગેવાન આવીને કહી દે કે આમ જ કરવાનું, તેમ જ સમાજના લગભગ બધા કરતા હોય છે. અને આપણે જોયું કે બગદાણા કેસમાં જે નવનીતભાઈ ઉપર હુમલો થયો, તેમાં આપણે નવનીતભાઈ તરફથી આરોપ નાખવામાં આવ્યો કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે હુમલો કરાવ્યો છે. અને 20-25 દિવસ કેસ લાંબો ચાલતો ગયો. પછી એસઆઈટીની રચના થઈ અને અંતે 2 દિવસ પહેલા જયરાજ આહિરની ગિરફતારી, એટલે કે તેમની ધરપકડ કરી લેવામાં આવી. પરંતુ આહિર સમાજ આ મામલામાં સાવ શાંત થઈને બેઠો હોય એવું બધાને લાગતું હતું. કોઈ આહિર સમાજના નેતા કે કોઈ આગેવાન કોઈ ક્યાંય બયાન આપણે રાજા ભાગે જોવા મળ્યા નથી. પરંતુ સામે પક્ષ જે આપણે નવનીતભાઈના સમાજના લોકો, તેમાં પણ હીરાભાઈ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ સોશિયલ મીડિયામાં કોઈ રાજુ કાંઈ બયાનબાજી કરતા નહીં અને કાયદાની રીતે કામ કરશે. પરંતુ તેમ છતાં અમુક યુવાનો પોતપોતાનો બફાટ કે જે ન બોલવું હોય એવા વેણ અમુક બોલી ગયા હોય, કોઈને ગેરસબદ કીધા હોય, અને કોઈ સમાચારના વિડીયો સડે અને તે વિડીયો કાઢવા માટે પણ ગેરસબદ દેવાય અને ગાળો પણ દેવાતી હોય છે. તેમાંનો મને પણ 2-3 કોલ આવ્યા છે. પરંતુ આ કેટલું યોગ્ય છે? માની લો વિડીયો તો બનાવ્યા છે આપણે બધા જયરાજ આહિર વિરુદ્ધ, એટલે કે જયરાજ આહિરને આપણે બનાવ્યા કે ભાઈ તેમની ગિરફતારી થશે, કાયદો રીતે કામ થશે. તો એ કોઈ આહિર સમાજના જયરાજ આહિર વિરુદ્ધ વિડીયો છે, એવા તો કોઈ ગેરસબદ બોલતા ઓડિયો કોલ ન આવ્યો અમારી પાસે. અને ખાલી આ અમુક કોળી સમાજના જ કેમ આવે છે? સાંભળો ઓડિયોમાં ભાઈ શું કહે છે. મારી વાત સાંભળ, મોટા હંધી હાલી જો હંધી પાછી આંગળી સરખી ના હોય. ન્યૂઝ ચેનલમાં ચડાવેલો છે, વિડીયોમાં કઈ ખરાબ હોય તો તમે ફરિયાદ કરી શકો છો, બરોબર, કાયદેસરની. કોઈ વસ્તુ ખરાબ હોય ભાઈ, હું પોતે ફરિયાદ વાળો માણસ, એટલે હું પોતે જે કરવું કરી શકું. મારે ફરિયાદ કરવાની જરૂર જ નથી. એટલે પણ તો તમારા સમાજના બોલે છે એને બંધ કરાવો, મને શું બંધ કરાવો? તમે મારો સમાજ નાગો નાચે તમને બહુ હે, તમારે માં રસ લેવાનું આવતું જ નથી. કાંઈ વાંધો નહીં, તમે તારે ફરિયાદ કરી નાખો. સાંભળ્યું ને? સામાન્ય આપણે સમાચારના વિડીયો બનાવતા હોય, હવે એમાં તો માની લ્યો સમાચારમાં તો આપણે બધી રીતે કહેતા હોય કે નવનીતભાઈ ઉપર હુમલો થયો, અને અમુક લોકોનું કહેવું છે કે માની લો નવનીતભાઈનું જ કહેવું છે કે જયરાજ આહિરે હુમલો કરાવ્યો. અને માની લો પહેલા પોલીસ પ્રશાસનના કે અમુક આગેવાનના બયાન હતા કે જયરાજભાઈ આમાં નિર્દોષ છે, અને પોલીસ અધિકારીના બયાન હતા કે આમાં ક્યાંય જયરાજ આહિરનો હાથ નથી. તો અમે લોકો વિડીયો બનાવતા હોય અને જે આમાં ગમે તેનું બયાન એ અમે પુરાવા તરીકે રજૂ કરતા હોય, અને તે અમુક સમાજને ન ગમે એટલે શું ખાલી સામે આવીને ગાળો દેવાની? આ ભાઈએ જ પોતે ગાળો દીધેલી છે મને. એ ભાઈ પોતે ગાળો દીધી છે. તેમનું નામ અને નંબર દેખીને હું કઈ ફેમસ કરવા માંગતો નથી, પરંતુ આ કેટલું યોગ્ય છે? આવીથી કોઈને ગેરસબદ કહેવા કે ફરિયાદ કરવાની જરૂર નથી. પાંચે આંગળી છલકી નથી. તો શું જેમ નવનીતભાઈ ઉપર હુમલો થયો તેવી રીતે અમારી ઉપર પણ હુમલો થઈ શકે? આ એક ડરનો માહોલ પેદા કરવાનું કામ છે.
બીજું કાંઈ નથી. એટલે આવીથી કોઈને ભાઈ કોઈ વિડીયોમાં ખરાબી દેખાતી હોય તો કાયદેસરની ફરિયાદ કરી નાખો. ગમે તે રિપોર્ટ માંગ્યો, યુટ્યુબ ફેસબુકમાં બધે રિપોર્ટ લાગે છે કે આ વિડીયોમાં આ ખોટું છે, ને વિડીયો ડિલીટ થઈ જાય. કાંઈ વાંધો નહીં. હવે જયરાજભાઈની ગિરફ્તારી થઈ ગઈ છે અને રાજનેતાઓ મોટા મોટા તો બધા શાંત છે, બરોબર. હવે જોઈ કોર્ટમાં આગળ શું શું આવે છે, જામીન મળે, કેટલા દિવસે મળે, અને આગળ નેતાઓનો બયાન શું આવે છે તે પ્રમાણે ટૂંક સમયમાં બીજો અપડેટ આપણે વિડીયો બનાવીશું. જય માતાજી.